અમદાવાદ વચ્ચે જુલાઈથી મેટ્રો ટ્રેન શરૂ થશે। આજે મેટ્રો રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે। કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી આર.કે. મિશ્રાએ ઇન્સ્પેક્શન કર્યું છે। ગાંધીનગર સેક્ટર 1 સ્ટેશન ખાતે આર.કે. મિશ્રાએ ઇન્સ્પેક્શન કર્યું છે। અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે। અમદાવાદ ગાંધીનગરની વચ્ચે મેટ્રો રેલ સેવાઓ ટૂંક સમયની અંદર પ્રારંભ થશે। આ મેટ્રો રેલ સેવાઓનો પ્રારંભ થશે તે પહેલા તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે મેટ્રો રેલના કમિશનર આર.કે. શર્મા જે છે તે ગાંધીનગર પહોંચ્યા છે। ગાંધીનગરમાં સેક્ટર 1 ખાતે તૈયાર થયેલા મેટ્રો રેલ જે સ્ટેશન છે ત્યાં સમીક્ષા કરી રહ્યા છે। મેટ્રો રેલના જે કર્મચારીઓ છે તેમની સાથે તેઓ સીધી સમીક્ષા કરી રહ્યા છે, તેમના સૂચનો આપી રહ્યા છે અને લગભગ 3 દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે ચાલશે। અમદાવાદમાં મોટેરાથી ગાંધીનગરમાં સેક્ટર 1 સુધીનો મેટ્રો રેલ સેવાઓની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। બાકીનો જે ભાગ છે કે જે જૂના સચિવાલય અને મહાત્મા મંદિર સુધીનો સ્ટ્રેચ છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યાં કામગીરી જે છે તે પ્રગતિમાં છે અને આ જે કામગીરી થઈ રહી છે તેના સંદર્ભમાં પણ તેમને અવગત કરાવવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે આ જે 3 દિવસ સુધી જે ઇન્સ્પેક્શન ચાલશે ત્યારબાદ તેમના સૂચનો ઉપર જે છે તે જે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે અને તે કાર્યવાહી કર્યા બાદ જે વાત કરવામાં આવે તો આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે પણ કમ્પ્લાયન્સીસ હશે તેને પૂરા કરી ફરી એકવાર તેમાં જે છે તે અપ્લાય કરવામાં આવશે લાયસન્સ મેળવવા માટે, મંજૂરી મેળવવા માટે અને મંજૂરી મળ્યા બાદ પણ એકવાર ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવનાર છે અને સંભવતઃ જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટના જે શરૂઆત છે ત્યારે આ રેલ સેવાઓ જે મેટ્રો રેલ સેવાઓ છે તેનો પ્રારંભ થઈ શકે છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।